જી, જો આજના દિવસે આપણને જે વૈશ્વિક બજારોથી સંકેતો મળી રહ્યા છે થોડાક મિશ્ર છે, કારણ કે જો શુક્રવારના દિવસે જે અમેરિકાના બજારો બંધ થયા હતા એ થોડા ઘટીને બંધ થયા હતા. ડાઓ, એસએનપી કે પછી નાસ્ડેક કોઈમાં કશે પણ તમે જોઈ લો તો આપણને એક દબાણ સાથેનો જ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો હતો. પરંતુ ખાસ કરીને આજે ફ્યુચર્સના સંકેતો આવી રહ્યા છે એ પણ થોડાક નરમાશના જ આપણને આવતા દેખાઈ રહ્યા છે. પરંતુ જો આ અઠવાડિયું ઘણું મહત્ત્વનું રહેવાનું છે, કારણ કે ઘણા બધા દેશોના મોંઘવારીના આંકડાઓ આપણને આ અઠવાડિયે આવવાના છે, જેમાં અમેરિકાના મોંઘવારીના આંકડા 12 જૂને આવશે. 12 જૂને ફેડ અહીંયાથી વ્યાજ દરો પર નિર્ણય લેવાનું છે. 14 જૂને બેંક ઓફ જાપાન વ્યાજ દરો પર નિર્ણય લેવાનું છે. એટલે આ બધા પર ખાસ આપણી નજર રહેશે. જો કે આજના દિવસે ઓસ્ટ્રેલિયા, ચીન, હોંગકોંગના બજારો આપણને બંધ છે. તાઇવાન સહિત કેટલાક એશિયાના બજારો પણ બંધ છે, એટલે ત્યાં ધ્યાન રાખીશું. પરંતુ શુક્રવારના દિવસે આપણને નોન ફાર્મ પેરોલના આંકડા આપણને આવતા જોવા મળ્યા હતા અને અનુમાનથી વધારે સારા આવ્યા છે યુએસ નોન ફાર્મ પેરોલના આંકડા, એટલે એના પર પણ એક નજર રહેશે. જો કે એના બાદ પણ અહીંયાથી આપણને ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો હતો. એટલે આ તો થઈ ગઈ અમેરિકાના બજારોની વાત. પરંતુ આજના દિવસે જો આપણને ચાંદીમાં પણ એક દબાણ જોવા મળ્યું છે. કિંમતોમાં સતત ત્રીજા દિવસે ચાંદીની અંદર ઘટાડો આવ્યો છે અને લગભગ 6% જેટલો ઘટાડો આપણને ચાંદી પર આવ્યો છે. કોમેક્સ પર $30 નીચે અહીંયાથી ભાવ પહોંચી ગયા છે અને અનુમાનથી જે નોન ફાર્મ પેરોલના આંકડા વધારે આવ્યા એની પણ એક અસર જોવા મળી. અને બજારમાં સપ્ટેમ્બરમાં હવે અહીંયાથી વ્યાજદર કાપની એક આશા છે. અને ચીનમાં ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સની માંગમાં ઘટાડો આવ્યો છે, જેને કારણે આપણને ચાંદીની અંદર થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ કોપર જોઈ લો તો વૈશ્વિક બજારમાં કોપરના ભાવની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. એક મહિનાને નીચલા સ્તરો પર આ ભાવ પહોંચતા જોવા મળ્યા છે. $4.5ની આજુબાજુ ભાવ સરકી ગયા છે અને શુક્રવારે 4%થી વધુનો ઘટાડો આપણને કોપરમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને માંગની અંદર જે ઘટાડો આવ્યો છે એને કારણે અહીંયાથી કોપરના ભાવની અંદર દબાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ 2020ના નીચલા સ્તર પર ચીનની અંદર આપણને કોપરની ઇન્વેન્ટરી પહોંચતી જોવા મળી છે, ઉચ્ચતમ સ્તર પર પહોંચતી જોવા મળી છે, માફ કરજો. એટલે આ બધા પર એક ખાસ નજર રાખવાની છે. કોમોડિટીની અંદર પણ થોડીક નરમાશ હવે આપણને અહીંયાથી આવતી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે આજે એશિયાના બજારોમાં જો હેંગસેંગ અને શાંઘાઈ તેમજ તાઇવાનના બજારો બંધ છે, પરંતુ કોરિયા, નિક્કેઈ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર આજે થોડોક આપણને તેજી સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે 3-3માં, એટલે એના પર એક ખાસ નજર રાખજો. પરંતુ આ બધાની વચ્ચે આજના દિવસે જો આપણને નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન જે સંકેતો આપી રહ્યું છે એના પર પણ ખાસ મહત્ત્વનું, કારણ કે ગઈકાલે શુક્રવારના દિવસે 22,325ની આજુબાજુ આપણને નિફ્ટી ફ્યુચર્સનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ત્યાંથી અત્યારે 22,306, એટલે એક સામાન્ય દબાણના સંકેતો આપી રહ્યું છે. એટલે મહત્ત્વનું એ રહે છે કે આ અઠવાડિયામાં આપણને કઈ રીતનું આપણને એક્શન આવતું જોવા મળે છે. અને ખાસ કરીને આજે આપણને જે પણ પોર્ટફોલિયો મંત્રાલયોના મંત્રીઓને પોર્ટફોલિયો આપવામાં આવશે એના પર પણ એક બજારની ખાસ નજર રહેવાની છે. જી નીરજ,